નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 13 પરોપકારી મનુષ્યો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધો। 1, લેખકને આંધળી થતાં ડૉક્ટરે શી સલાહ આપી? જવાબ: બ આવશે, પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ। તો જવાબ આવશે બ। 2, લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા? તો જવાબ આવશે ક, કારણ કે ડૉક્ટરની સલાહના કારણે। 3, લેખકને ક્યારે આરામ થયો? તો જવાબ આવશે ક, નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી લેખકને આરામ થયો। તેના પછી છે 4, આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું? તો જવાબ આવશે ક, હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય, ઇન્ટરનેટ, વડીલ, શિક્ષકની મદદથી મેળવીને લખો। નસ્તર તો વાડ કાપની ક્રિયા, કટોરો તો વાટકો, વૈદ્ય તો દેશી ડૉક્ટર, આંજણી તો પાપડના મૂળ આગળની ફોલ્લી, સિંદૂર તો પારો, શીશુ અને ગંધક મેળવીને બનાવેલો ભૂકો, મુનિમ તો મુખ્ય કારકુન। પ્રશ્ન 3, આપેલા શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો અને લખો। માણસ તો મનુષ્ય, ભોં તો જમીન, નિહાળ તો નિશાળ શાળા, ટાણે સમય, ગામડે ગામડે, ખોરડું એટલે મકાન, હેંડો એટલે ચાલો, અટાણે એટલે અત્યારે, હાલવું એટલે ચાલવું, હટાણું એટલે ખરીદી, ભાળવું એટલે દેખાવું, ભોં એટલે જમીન, ઇસ્પિતાલ એટલે દવાખાનું, દહેરા એટલે દશેરા, વાહે એટલે પાછળ અને પોહે એટલે પાસે। તો આ જે છે સમાનાર્થી તળપદા શબ્દો છે, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવા છે, તમે પાકા કરી લેજો। તેના પછી પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો। ઉદાહરણ: શું તમારા ઘરે આવું છું? હું તમારા ઘરે આવું છું। તો જવાબ: હું તમારા ઘરે જ આવ્યો હતો। વર્તમાન કાળ છે, તેને ભૂતકાળમાં ફેરવવાનું છે। તો આ પણ મોસ્ટ આઈએમપી છે, તમે પાકા કરી લેજો। ચાલો આપણે વિસ્તૃત અભ્યાસ કરતાં આગળ વધીશું। 1, અમે સાપુતારા આવ્યા છીએ। તો અમે સાપુતારા જ આવ્યા હતા। 2, સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું। તો જવાબ: સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતર્યા હતા। 3, ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે। તો જવાબ: ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું હતું। 4, હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું। તો જવાબ: આપણે ચંદ્ર વિશે વાત કરી હતી। 5, અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું છે। તો જવાબ: અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું હતું। પ્રશ્ન 5, આપેલી ચીજવસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી તેને આધારે ફકરો તૈયાર કરો। લવિંગ તો દાંતના દુખાવા તરીકે, સૂંઠ તો ઉધરસ શરદીમાં, કેસર તો દૂધમાં નાખીને પીવાય, એલચી તો મુખવાસ અને મીઠાઈમાં સ્વાદ લાવવા, ડુંગળી શાકમાં સ્વાદ લાવવા, ગોળ મીઠાઈ તરીકે અથવા તો મીઠાઈ બનાવવા। આના પરથી ફકરો લખીશું। આપણે આપણા રસોડામાં રહેલી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવામાં રાહત આપે છે, સૂંઠ શરદીમાં દવા તરીકે વપરાય છે, કેસર એને દૂધમાં નાખીને પીવાય છે, ડુંગળીને શાકમાં સ્વાદ લાવવા માટે વપરાય છે, મીઠાઈમાં ગોળ નાખી એટલે કે મીઠાઈ બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે। તો આ રીતે ઉપરના શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો બનાવી શકીએ છીએ। આ ઉપરાંત તમે તમારી રીતે પણ ફકરો બનાવી શકો છો। પ્રશ્ન 6, માંગ્યા મુજબ ઉત્તર લખો। 1, તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો। જવાબ: હું મારા મિત્ર સાથે રમતો હતો ત્યારે મારો એક મિત્ર સાયકલ પરથી પડી ગયો, તેનું પેન્ટ ફાટી ગયું અને અમે બધા હસવા લાગ્યા। પ્રશ્ન 2, લેખકને આંધળી થતાં લોકો દ્વારા શી સલાહ આપવામાં આવી?
તો આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, તમે પાકો કરી લેજો. લેખકને આંજણી મટાડવા ઘણી સલાહો મળી, જેમ કે ચંદન લગાડવું, સૂંઠ ચોપડવી, નસ્તર મૂકવું, કેસર ઘોળવી, કાંદાનો રસ લગાડવો, શીરો ખાવો, સિંદૂર દબાવવું, તુવેર દાળ ઘસીને ચોપડવી વગેરે. તો આ પ્રશ્ન જે છે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તમે પાકો કરી લેજો. તેના પછી પ્રશ્ન 3, તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે કેવા પ્રકારના પ્રશ્નો પૂછશો? જવાબ: તમે કેટલો અભ્યાસ કર્યો છે? ડૉક્ટર બનવા માટે તમે ક્યાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું? તમે ડૉક્ટરનો અભ્યાસ ક્યાં સુધી કર્યો હતો? તમે કેટલા કલાકો સુધી વાંચતા હતા અથવા તો કેટલા કલાક કામ કરો છો? વગેરે પ્રશ્નો તમને પૂછાય અથવા તો તમને મનમાં આવે તેવા પ્રશ્નો પણ અહીં તમે પૂછી શકો છો. પ્રશ્ન 7, કૌંસમાં આપેલ શબ્દ ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લખો. દ્રવ્યવાચક તો ઘી, ખાંડ, લોટ. જાતિવાચક તો ડુંગર, ડૉક્ટર, પશુ, ધોબી, ખાણું, દુકાનદાર. ભાવવાચક તો રુદન, દુઃખ. સમૂહવાચક તો ટોળું. વ્યક્તિવાચક તો ડુંગરી, માસી, નીતા, તાવ, મહેશ, શરદી. ક્રિયાવાચક તો દોડવું, બોલવું, ચાલવું. પ્રશ્ન 8, આપેલા શબ્દમાંથી પ્રકટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. 1. ગુસ્સો. એનો ચહેરો જુઓ તો રાતોચોળ હતો. 2. દયા. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે. 3. હાસ્ય. જ્યોતિની વાત સાંભળીને બધાને ખૂબ હસવું આવ્યું. 4. આશ્ચર્ય. સૌથી નબળી ગણાતી આર્યની ટીમ જીતતા સૌને નવાઈ લાગી. 5. રુદન. માતાને જોતાં જ બાળકે રડવાનું બંધ કર્યું. પ્રશ્ન 9, ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ન વખતે 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ આપેલ કોષ્ટકમાં લખો. પ્રથમ પ્રયત્ન વખતે વાંચેલ શબ્દોની સંખ્યા તો 75. બીજા પ્રયત્ને વાંચેલ શબ્દની સંખ્યા 80. ત્રીજા પ્રયત્ને વાંચેલ શબ્દની સંખ્યા 90. આ સિવાય તમે પણ વધુને વધુ વાંચન કરશો તો શબ્દો વધુને વધુ વાંચી શકશો, એટલે કે તમારી ઝડપવૃત્તિ વધશે. પ્રશ્ન 10, ચિત્રને આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખો. ચરવાહાવાળી વાર્તા છે, તો ચાલો આપણે હિન્દીમાં લખીશું. एक दिन चरवाहा अपनी बकरियां चराने के लिए जंगल में गया था. पेड़ की छांव में चरवाहा बैठा था. बैठे बैठे उसको एक मजाक सूझी. वह जोर से चिल्लाया, बाघ आया बचाओ, बाघ आया बचाओ. चरवाहे की आवाज़ सुनकर पास के खेत में काम कर रहे किसान लाठियाँ लेकर बाघ को भगाने के लिए आए. चरवाहे के पास पहुंचकर किसानों ने उसे पूछा, बाघ कहाँ है? तब चरवाहा हंसकर बोला, बाघ तो नहीं है, मैं तो सिर्फ मजाक कर रहा था. किसानों ने चरवाहे को डांटा और वहाँ से चले गए. चरवाहे ने ऐसा 2-3 बार किया. कुछ दिन बाद एक बार फिर चरवाहा चिल्लाया, बाघ आया बचाओ बचाओ, पर कोई उसे बचाने नहीं आया, जबकि इस बार सचमुच में बाघ आया था. चरवाहे की 3-4 बकरियां भी बाघ खा गया और वहाँ से चला गया. चरवाहा पेड़ पर बैठकर यह सब कुछ देखता रहा. उसे बहुत पछतावा हुआ, क्योंकि उसकी मजाक करने की आदत के कारण उसकी बकरियां को बाघ खा गया. तो ये जो स्टोरी है, यानी कि वार्ता है, तो इससे हमें क्या सीख मिलती है? तो यह सीख मिलती है कि हर बार मजाक करना नहीं चाहिए. बार बार मजाक करने से सही में जब किसी की मदद की ज़रूरत होती है तो वो लोग हमारी मदद के लिए नहीं आते. तो ऐसे मजाक नहीं करना चाहिए. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે, અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને આ ઉપરાંત તમારે કેવા અભ્યાસ, કયા વિડીયોની, કયા વિષયના વિડીયોની જરૂર છે. વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર. થેન્ક યુ.